હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। 26 જૂનથી અત્યાર સુધીમાં 7 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાંથી 3 દર્દીઓના મોત થયા છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયો છે। એક દર્દી સારવાર અધૂરી છોડી ગયો છે અને હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે। જો કે 3ના મૃત્યુ પામેલા દર્દીઓમાં માત્ર એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ હતો અને એક દર્દી રિપોર્ટ હજુ બાકી પેન્ડિંગ છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને 26 જૂનના રોજ પ્રથમ શંકાસ્પદ દર્દી દાખલ થયો હતો। જો કે બીજા જ દિવસે એટલે કે 27 જૂને દર્દીનું મોત થયું। બાદમાં આવેલા રિપોર્ટમાં દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો। ત્યારબાદ 28 જૂનના રોજ બીજો દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો। સારવાર દરમિયાન દર્દીની તબિયતમાં સુધારો થતા 7 જુલાઈના રોજ તેને સ્વસ્થ જાહેર કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। 3 જુલાઈના રોજ ત્રીજો દર્દી હોસ્પિટલમાં દાખલ થયો। જો કે એ જ દિવસે દર્દીનું મોત થયું। આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો। જો કે બાદમાં 7 જુલાઈના રોજ દાખલ થયેલા એક દર્દીએ સારવાર અધૂરી રાખી દામાં લઈ લીધું હતું, જ્યારે 8 જુલાઈના રોજ દાખલ કરાયેલા અનેક દર્દીનું પણ એ જ દિવસે મોત થયું હતું। જો કે આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। આ ઉપરાંત 8 અને 9 જુલાઈના રોજ દાખલ થયેલા 2 દર્દીઓ હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 26 જૂનથી અત્યાર સુધી કુલ 7 દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, જેમાં એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું છે। એક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અનેક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને દર્દીઓના રિપોર્ટ પણ આવવાના બાકી છે, જેઓની સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા સારવાર ચાલી રહી છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।